માંડવીના દરિયા કિનારે એક યુવાન અચાનક દરિયાના પાણીમાં ગરકાવ થઈ ડૂબી રહ્યો હોવાની ઘટના સામે આવી હતી। આ મુશ્કેલ અને ગંભીર પરિસ્થિતિમાં ત્યાં હાજર 3 સ્થાનિક મુસ્લિમ યુવકોએ જે ત્યાં પોતાનો રોજગાર ચલાવી રહ્યા છે એ લોકો અગાઉ પણ અનેક લોકોના જીવ બચાવ્યા છે। કોઈપણ સાથ વગર પોતાની જાનની પરવા કર્યા વિના સમય સૂચકતા વાપરી ડૂબતા યુવાનને હેમખેમ બહાર કાઢી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર માંડવીના દરિયામાં એક યુવાન ડૂબી રહ્યો હોવાની જાણ થતાં નજીકમાં હાજર ફિરોઝભાઈ વાઘેર, જુસબ મહંમદ લખર અને ઇરફાન કાસમ જામે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દરિયામાં ઝંપલાવ્યું હતું। દરિયાના મોજા વચ્ચે અથાગ પ્રયત્ન કરી ત્રણેય યુવકોએ ડૂબતા યુવાન સુધી પહોંચી તેને સુરક્ષિત રીતે કિનારા પર બહાર કાઢ્યો હતો। પોતાના જીવના જોખમે કરેલી આ ત્વરિત કામગીરીને કારણે યુવાનનો જીવ બચી ગયો। ઘટના બાદ સ્થળ પર હાજર સ્થાનિક લોકો અને અન્ય પ્રવાસીઓએ આ ત્રણેય યુવકોની બહાદુરી અને સાહસિકતાને બિરદાવી હતી। સમગ્ર પંથકમાં ત્રણેય યુવકોના આ માનવતાભર્યા કાર્યની વ્યાપક પ્રશંસા થઈ રહી છે।